પ્રી મોન્સૂન કામગીરીના અનુસંધાને મહાનગરપાલિકાના વરાછા બી ઝોન સમાવિષ્ટ લસકાણાથી ખોલવડ રોડ તેમજ રિંગ રોડ ભરથાણા ખાડીની મેયરે સંગઠનના આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને જરૂરી જણાતી ત્રુટીઓ સંદર્ભે તંત્રને ધ્યાન દોર્યું હતું. આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિવિધ વિભાગો સાથે બેઠક કરવાની સાથે પાલિકા કમિશનરે ખાડી વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા અને તેઓએ થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. સુરત શહેરમાં દરેક ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે અને શહેરના ઘણા બધા વિસ્તારોમાંથી ખાડી પસાર થાય છે ત્યારે ખાડીની સાફ સફાઈ, ખાડીની બંને બાજુ કચરાના કોઈ પણ પ્રકારના ઢગલા હોય કે માટી વગેરે હોય તે તમામને સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, મેઇન હોલની સફાઈની પણ કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાંથી તાપી નદી પણ પસાર થાય છે અને જેટલા પણ ફ્લડ ગેટ્સ છે તેના પણ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસથી મનપાના વિવિધ વિભાગના હેડ સાથે મળીને વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે જેથી પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થાય અને તેનું સુચારુ રૂપે મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે ચોમાસા પહેલા ખાડીના 2 રાઉન્ડમાં સાફ સફાઈની કામગીરી પૂર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે અને મોટા ભાગે ખાડી વિસ્તારોમાં પહેલા રાઉન્ડની સાફ સફાઈ પૂર્ણ થઈ છે પણ ચોમાસું આવતા કચરો વગેરે ફરીથી આવી જાય એટલે ચોમાસા પહેલા બીજો રાઉન્ડ પણ પૂર્ણ થાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના અનુસંધાને મહાનગરપાલિકાના વરાછા બી ઝોનના સમાવિષ્ટ લસકાણાથી ખોલવડ રોડ તેમજ રિંગ રોડ ભરથાણા ખાડીની સંગઠનના આગેવાનો સાથે મેયરશ્રીએ મુલાકાત કરી હતી અને જરૂરી જણાતી ત્રુટીઓ સંદર્ભે તંત્રને ધ્યાન દોર્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.